આજે ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં 1526 કરોડના બજેટને કોંગ્રેસના હોબાળા વચ્ચે મંજૂરી આપવામાં આવી હતી। જોકે બજેટને લઈને વિપક્ષે શાસક પક્ષને મોદી સરકાર નહીં ભારત સરકાર બોલો તેમ કહેતા મામલો બિચક્યો હતો। રામ મંદિરના મુદ્દે પણ કોંગ્રેસ કોઈ વાત સાંભળવા તૈયાર ન હતી અને ભારે હોબાળો કર્યો હતો। આજની સભામાં વર્ષ 2024-25ના 1526 કરોડના બજેટને મંજૂરી અપાઈ હતી। આજની બેઠકમાં કુલ 10 જેટલા ઠરાવોને પણ મંજૂરી આપવામાં આવી હતી। આજની સભામાં વિકાસ માટે ગ્રાન્ટ ફાળવાઈ છે, પરંતુ સત્તાધીશો વાપરી શકતા નથી તે મુદ્દે કોંગ્રેસ અને ભાજપના સભ્યો આમને સામને આવી ગયા હતા। બેઠક બોલાવેલ હતી, જે બજેટ બેઠકની અંદર ટોટલ 1526 કરોડના 1526.70 કરોડની સામે 1110 કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવેલી છે અને 416 કરોડની પૂર્ણાંત રહેશે। વિપક્ષે પ્રશ્નમાં પૂછ્યા હતા, જેમાં પાણીની સમસ્યાને લઈને વાત કરવામાં આવી હતી, શું હતી? અમે અહીં જે જિલ્લા પંચાયતની બજેટ રજૂ કરી છે, આખા જિલ્લાને સમગ્ર જિલ્લાને આવરીને લેતા હોઈએ છીએ। સમગ્ર જિલ્લાના 40 અમારા સદસ્યશ્રીઓને ધ્યાને રાખી અને બજેટ અને નાણાં પંચનું જોગવાઈનું આયોજન કરતા હોઈએ છીએ। કોઈ ચોક્કસ વિસ્તારને આવરીને અમે કરીએ એ તો બીજા વિસ્તારને અન્યાય થતો હોય, એટલે અમે તમામ સદસ્યશ્રીઓની માગણીને માન આપી અને આયોજન કરતા હોઈએ છીએ।